કચ્છના રાજકારણના હૃદય સમાન ભુજ શહેરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ભુજ નગરપાલિકાના ચૂંટણી જંગ માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો। ભુજ પ્રાંત કચેરી ખાતે આજે સવારથી જ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જ્યાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ઉપરાંત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અનેક અપક્ષ ઉમેદવારોએ વિવિધ વોર્ડ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી। ઉમેદવારી પત્રો રજૂ કરવા માટે આવેલા સમર્થકો અને કાર્યકરોની ભીડને કારણે કચેરી પરિસરમાં ભારે ધસારો જોવા મળ્યો હતો। ભારતીય જનતા પાર્ટી આ વખતની ચૂંટણીમાં વ્યૂહાત્મક ફેરફારો કર્યા છે, જેમાં પક્ષ દ્વારા માત્ર 10 જૂના ઉમેદવારોને પુનઃ પસંદગી આપી રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય બેઠકો પર નવા ઉત્સાહી ચહેરાઓ અને કેટલાક પૂર્વ નગરસેવકોના પરિજનોને ટિકિટ આપીને મેદાને ઉતારવામાં આવ્યા છે। આજે વિજય મુહૂર્તમાં ભાજપના અગ્રણી ઉમેદવારોમાં જલદી ચંદ્રવદન વ્યાસ, રાજેન્દ્રસિંહ જાડેજા, અસ્મિતાબેન ગોર, ગીતાબેન અલ્પેશ પટેલ, ધર્મેશભાઈ ગોર તેમજ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી શીતલભાઈ શાહ અને બીનાબેન ભાનુશાલી સહિતના આગેવાનોએ પક્ષના હોદ્દેદારો અને વિશાળ સમર્થકોની ઉપસ્થિતિમાં પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા। બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ મજબૂત મનોબળ સાથે પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે વહીવટી પ્રક્રિયા શરૂ થશે। આગામી 13મી એપ્રિલ સોમવારના રોજ ભરાયેલા તમામ ફોર્મની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે। ઉમેદવારો માટે પોતાની દાવેદારી પરત ખેંચવાની અંતિમ તારીખ 15મી એપ્રિલ નક્કી કરવામાં આવી છે। આથી 15મી એપ્રિલની સાંજ સુધીમાં ભુજ નગરપાલિકાના આ ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે તેનું અંતિમ અને સ્પષ્ટ ચિત્ર જાહેર થશે। હું વોર્ડ નંબર 2 માંથી ઉમેદવારી કરું છું। મારી સાથે મારી પેનલના 4 જણા સાથે છે। બીજેપી ભારતીય જનતા પાર્ટી તરફથી અમને ટિકિટ આપવામાં આવી છે। અમે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ બદલ આભાર માનીએ છીએ અને વિકાસના કાર્યો કરતા રહીશું। આજે ભારતીય જનતા પાર્ટીએ મને વોર્ડ નંબર 7માં કાઉન્સિલર તરીકેની ટિકિટ આપી છે। મારી સાથે પબભાઈ રાજેન્દ્રસિંહ કુમારસિંહ જાડેજા, સાવીબેન જાટ અને મીનાબેન ગઢવી છે। ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વએ અમને આ મોકો આપ્યો છે। અમે 4 ખાતરી આપીએ છીએ કે જે પણ વિકાસની કડી ખૂટતી હશે એને પરિપૂર્ણ કરશું। ચૂંટણી એટલે ભારતીય જનતા માટે એક પર્વનો ઉત્સવ હોય છે। તો આજે જેમ આપણે ગણેશ સ્થાપના કરીએ એ રીતે આજે ઉમેદવારી પત્રક આપણે આજે 11 તારીખે ભુજ મધ્યે અહીંયા પાર્ટીના દરેક ઉમેદવાર ખૂબ ઉત્સાહ સાથે પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે આ વખતે 44 કમળ અમે નગરપાલિકામાં મૂકશું। આજે ભુજ શહેર ભાજપ તરફથી તમામ વોર્ડના ઉમેદવારો વોર્ડ નંબર 1 થી 11માં ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે અત્યારે, અને તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીએ લોકોની વચ્ચે રહેનારા લોકપ્રિય ઉમેદવારોને ઉતાર્યા છે મેદાનમાં। અને જે રીતે ભાજપનો મંત્ર રહેલો છે સૌનો સાથ સૌનો વિકાસ, એ દેશ આવનારા દિવસોમાં ભુજનગરને વધુ સમૃદ્ધ અને વિકસિત કરી શકાય તે હેતુ સાથે તમામ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે અને જંગી બહુમતીથી અમે વિજયી થશું। હું 11મા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના મને ટિકિટ આપી છે, બરાબર, એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનું છું। પહેલાં તો બરાબર કામો અને વિકાસ જે છે, અધૂરા કામો છે, જે બાકી પ્રશ્નો છે, બધા દિલથી મારા મિસ્ટર પણ આગલી ટર્મમાં કાઉન્સિલર હતા, એમને ઘણા કામ સારા કર્યા છે। અમે પણ દિલથી સરસ કામ કરશું, જે અધૂરા કામ છે બધા પૂરા કરશું, બધાને લાગણીઓને માન આપશું। અમે અત્યારે મને પાર્ટીએ 4થા વોર્ડમાં ટિકિટની ફાળવણી કરી છે, અને જે પ્રમાણે તમે વાત કરી કે તમને પાર્ટીએ જે પ્રમાણે ફાળવણી કરી છે તો તમારી અપેક્ષાઓ શું છે, તો અમે પાર્ટીને પૂરેપૂરો સાથ અને સહકાર આપી અને જે પણ લોકોની જેને કહેવાય ને કે કામ બાબતે જેટલી માંગણીઓ હશે એ અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું કરવાનું, અને ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરું આપણે સક્ષમ બનાવવાનું પ્રયત્ન કરીશું। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9માં મેં ઉમેદવારી નોંધાવી છે। સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ અને જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ, MP શ્રી વિનોદભાઈ, લોક લાડીલા ધારાસભ્ય અમારા વડીલ એવા કેશુભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર માનીશ કે જે એમને 9 નંબરના વોર્ડમાં ટિકિટ આપી અને
નગરસેવક બનવા માટેની તક આપે છે. સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વમાં મને જ્યારે ત્રીજી વખત ઉમેદવારી ભરવાની તક મળી છે એના માટે હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારા વોર્ડ નંબર 11ની અંદર જે પણ હવે અધૂરા કાર્યો છે એને ઝડપથી પૂર્ણ કરવાનું પણ અમે અહીંયાથી ખૂબ સારી રીતે પ્રયત્ન કરશું. વોર્ડ નંબર 11ની અંદર આમ તો દરેક જગ્યાએ દરેક વિસ્તારની અંદર લાઇટ, પાણી, ગટર અને રસ્તા, પણ છતાં પણ કોઈ પણ જગ્યાએ હવે જો બાકી રહેતું કામ હશે તો એને ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયત્ન ચોક્કસથી કરીશું. હું વોર્ડ નંબર 10 ઉપરથી છું. આરટીઓ રિલોકેશન સાઇડ ને વોર્ડ નંબર 10માં જેટલી સોસાયટીઓ આવે છે એ બધા જ પરિવાર, એમના પરિવારમાંથી એક માની લ્યો મને કે હું એમના પરિવારની દીકરી છું, બહેન છું, વહુ છું અને સહેલી છું, જે મારી જેટલી બહેનો છે એના માટે. અને હું ખાસ તો કહીશ કે મારા જે વોર્ડના નાગરિકો છે એમને ખાસ કહીશ કે તમે મારા ઉપર વિશ્વાસ મૂકી અને તમે મને વિજયી બનાવશો તો હું તમારા દરેક પ્રશ્નનું નિરાકરણ કરવા માટે કોશિશ જરૂરથી કરીશ. વોર્ડ નંબર 3માંથી ઉમેદવારી ભરી છે ભારતીય જનતા પાર્ટીમાંથી. અમારો મુદ્દો અગાઉ પણ અમારા કાસમભાઈ ઘણા ત્રીજા વોર્ડમાં કામ કર્યા છે, જ્યારે 40 વર્ષથી કોંગ્રેસ અત્યારે એક પણ કામ થયો નથી. અને ઝાલાભાઈ છેલ્લે 5 વર્ષમાં કરોડોના કામ કર્યા છે, એ દેખાય જ છે પબ્લિકને. આજે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જ્યારે ભારતીય મેન્ડેટ પર ઉમેદવારી કરવાની તક આપી છે ત્યારે સૌપ્રથમ તો એમને સતસત નમન. અને ભુજના 44 કમળ જ્યારે નગર સેવા સદનમાં જવાના છે ત્યારે આપ પણ જાણો છો એ પ્રમાણે પ્રજામાં પણ અતિ ઉત્સાહ છે, લોકોમાં ઉત્સાહ છે. હંમેશા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટને લઈને જતો ઉમેદવાર એની જીત હંમેશા નિશ્ચિત હોય છે, એ સૌ કોઈ જાણે છે. 40 વર્ષની અવિરત ગાથાને અમે ફરી આગળ વધારશું અને સૌ કોઈ સાથે મળી અને ભુજના જે કાયમી પ્રશ્નો છે એનું નિરાકરણ લાવશું. આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી દ્વારા ભુજના રોડોના રીસર્ફેસિંગ માટે RNBમાં 150 કરોડ રૂપિયાના ખર્ચે આજે રોડનો શોભા વધી છે, રોડોના નવીનીકરણ થઈ રહ્યા છે. ત્યારે નગર સેવા સદનમાં અમે સૌ કોઈ એમાંથી શીખ લઈ અને લોકોને કાયમી ધોરણે આપણે શું આપી શકીએ, જળ સ્ત્રોતો આપી શકીએ કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કરી શકીએ, એની અમે અનેક એવા પ્રકલ્પો છે જેના સંકલ્પ લઈને અમે આગળ વધી રહ્યા છીએ. હું વોર્ડ નંબર 4માં ઉમેદવારી કરી છે ભારતીય જનતા પાર્ટી તરફથી. વોર્ડ નંબર 4 બહુ કેસરીય જમેલો છે. ત્યાંનું આખું ત્યાંનો વિકાસ અને ત્યાંના જે ગત બોડીએ જે કામ કર્યો છે એ ગતિથી અમે કામ કરવાના છીએ અને પ્રજાને વિશ્વાસ લઈ રહ્યા છીએ કે પ્રજાનું કાંઈ પણ કામ હશે તો અમે પોતે કટિબદ્ધ છીએ. વોર્ડ નંબર 7માંથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન સાહેબ, કચ્છના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના લોકપ્રિય ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને ભુજ ભાજપના પ્રમુખ મિતભાઈ ઠક્કરે જ્યારે અમારે 4 જણા ઉપર જે જવાબદારી સોંપી છે કે વોર્ડ નંબર 7ની અંદર તમે ઉમેદવારી કરો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે. અમે 4 જણાએ આજે ઉમેદવારી પત્ર અહીંયા ભર્યું છે અને ઘણા બધા કામો વોર્ડ નંબર 7ની અંદર ગત ટર્મમાં પ્રમુખશ્રી રશ્મિબેન, કારોબારીના ચેરમેન મૈદીપસિંહ, કમલભાઈ અને સાવીબેને ખૂબ બધા કામો કર્યા છે અને એ કામોનો ભાથો લઈ અને અમે આજે આ વોર્ડ નંબર 7માં ઉમેદવારી કરી છે. હું રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજા, મારી સાથે સાથી નગર સેવક તરીકે જેમને નામાંકન ભર્યું છે મયંકભાઈ રૂપારેલ, મારી સાથે નગર સેવિકા તરીકે જેમને ઉમેદવારી ભર્યું છે સાવીબેન જાટ અને મીનાબેન દેવદત્તભાઈ ગઢવી. 4 વ્યક્તિએ ખૂબ બધા કામો ભવિષ્યમાં ભૂતકાળમાં પણ કર્યા છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશું. એટલે આપ સૌને આપના માધ્યમથી અમારા તમામ મતદારોને અમે ખાતરી આપીએ છીએ કે જે કોઈ પણ અધૂરા કાર્યો હશે એ કાર્યો ચોક્કસથી જલ્દી પૂર્ણ કરી દઈશું. આજે ભારતીય જનતા પાર્ટી તરફથી અમે વોર્ડ નંબર 3માંથી 4 ઉમેદવાર, બહોળી સંખ્યા અમારા સાથે હતી. દરેક અમારા જે વિસ્તારના લોકો છે એ હર્ષોલ્લાસથી અમારા સાથે આજે જોડાણા હતા. 4 પેનલના ઉમેદવારો પણ સવારથી તૈયારીમાં જ હતા. આપણા વિસ્તારની અંદર અમારા વોર્ડના જે કહેવાય તો અમરલાલભાઈ રાજગોર, સમીરભાઈ કુંભાર, ડૉક્ટર સન્ના ચૌહાણ, બિલકિસબેન સમા,
ચારે ઉમેદવાર સવારથી જ સાથે આવ્યા છે, સાથે પબ્લિક પણ હતી. ને મેં વોર્ડ નંબર 10માંથી ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસ પક્ષમાંથી. આપ સૌનો સાથ સહકાર જોઈશે. કયા વિકાસના મુદ્દાઓ અને કયા મુદ્દાઓ લઈને આપ ઘણા બધા વિકાસના મુદ્દાઓ છે. અમારા કને ગટરની પ્રોબ્લેમ છે જશપુરનગરની અંદર 10 નંબરમાં, ને રોડની પ્રોબ્લેમ છે, ગટરની ઘણી બધી પ્રોબ્લેમો છે. ત્યાં સંદેશ એ આપીશ કે ભાઈ હવે બદલાવની જરૂર છે ને તમે લોકો મારો સાથ સહકાર આપજો ને મારી પાર્ટીનો સાથ સહકાર આપજો.